ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચર્ચા કરીશું બલ્કી યુટ્રસ અને જો બલ્કી યુટ્રસને લીધે બ્લીડિંગ બંધ થતું નથી તો હોમિયોપેથી તમને અવશ્ય મદદ કરશે. તો બલ્કી યુટ્રસ વિશે પહેલાં સમજીએ કે બલ્કી યુટ્રસ એટલે ગર્ભાશયનું પહોળું થવું. સાદી ભાષામાં સમજીએ તો ગર્ભાશય એની ઓરિજિનલ સાઇઝ કરતાં જ્યારે કદમાં વધી જાય તો એને મેડિકલી હાઇપરટ્રોફી ઓફ યુટ્રસ અથવા તો એન્લાર્જમેન્ટ ઓફ યુટ્રસ એમ કહેવામાં આવે છે. તો ગર્ભાશય એક નાસપતિ આકારનું સ્ત્રીઓનું પ્રજનન અંગ છે અને એ સામાન્ય રીતે 6 થી 7 સેન્ટીમીટર જેટલી સાઇઝનું હોય છે અને જ્યારે ગર્ભાવસ્થામાં એ એનાથી 5 ગણું મોટું થઈ શકે છે. એટલે કે કુદરતી એની રચના કંઈક ઇલાસ્ટિક જેવી છે. ભગવાને એને સ્ટ્રેચેબલ મટીરિયલથી બનાવ્યું છે. જેમ ઇલાસ્ટિકને તમે પહોળું કરો તો એ ખેંચાય અને ફરી પાછું એની ઓરિજિનલ સાઇઝ ઉપર આવી જાય, એમ ગર્ભાશય પણ ગર્ભાવસ્થામાં એની સાઇઝ કરતાં મોટું થાય છે અને ડિલિવરી પછી કુદરતી આપમેળે જ ઓરિજિનલ સાઇઝમાં પાછું આવી જતું હોય છે. પણ જો કોઈક કારણોસર ગર્ભાશય એની ડિલિવરી પછી એની ઓરિજિનલ સાઇઝમાં પાછું ના આવે તો બલ્કી યુટ્રસ કે ગર્ભાશયનું પહોળું થવું એ રહી શકે છે. તો ગર્ભાશય પહોળા થવાનું આ તો એક કારણ છે, પણ એના સિવાયના અગત્યના કારણોની ચર્ચા કરીએ તો સૌથી અગત્યનું કારણ છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ, જે આજકાલ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ કોમન પ્રોબ્લેમ થઈ રહ્યો છે. મોટાભાગની લેડીઝને હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ શારીરિક કે માનસિક લેવલ ઉપર પણ દેખવા મળી રહ્યા છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ અને હોમિયોપેથી ઉપર મેં એક સ્પેશિયલ ડિટેલ વિડીયો બનાવ્યો છે, જે આપ જોઈ શકો છો. અને હોમિયોપેથીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સની કેવી રીતે સારવાર કરવામાં આવે છે, હોમિયોપેથી કન્સેપ્ટ શું છે એ વિશે મેં એમાં ડિટેલમાં સમજાવ્યું છે. હવે આગળ ચર્ચા કરીએ તો બીજું અગત્યનું કારણ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ પછી બીજું અગત્યનું કારણ છે કે ગર્ભાશયની અંદર જ કોઈક ચેન્જીસ થવા, જેમ કે ગર્ભાશયની અંદર ગાંઠ થવી, જેને ફાઇબ્રોઇડ ઓફ યુટ્રસ કહે છે. તો જો ફાઇબ્રોઇડ મોટું થાય તો ધીરે ધીરે ગર્ભાશય પણ મોટું થાય છે. અને અહીં એક ખાસ વાત કહેવા માંગીશ કે ક્યારેક મોટાભાગની સ્ત્રીઓને બને કે કોઈ લક્ષણો સ્પેસિફિક ના લાગે. ગર્ભાશયની અંદર જો ગાંઠ પણ ડેવલપ થઈ રહી હોય તો એમને એવું લાગે કે મને તો કાયમી ગેસ રહે છે, પણ ક્યારેક ગાંઠને લીધે ગેસ વારંવાર થવા લાગે છે. અને જો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો તમારો પેડુનો ભાગ તમને પહેલાં કરતાં સહેજ વધારે ઉપસેલો લાગે તો કાયમ ગેસ છે એવી ગફલતમાં ના રહેવું જોઈએ. અને ઉબકા ઉલટી કે થોડું બીજા કોઈ ફેરફારો લાગે તો સોનોગ્રાફી એકવાર અવશ્ય કરાવવી જોઈએ, જેથી ફાઇબ્રોઇડનો પણ ઝડપી ખ્યાલ આવે. કારણ કે બને છે કે બલ્કી યુટ્રસ કે ફાઇબ્રોઇડ યુટ્રસ એ એવી તકલીફો છે કે જેમાં ક્યારેક કોઈ ચિહ્નો હોતા નથી અને કોઈ બીજા કારણોસર સોનોગ્રાફી કરાવવા જ્યારે સ્ત્રીઓ જાય અને એમને ખ્યાલ આવે છે કે મને તો ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ છે કે પછી મારી ગર્ભાશયની દિવાલ જાડી થઈ રહી છે. હવે ચર્ચા કરીએ આગળનું કારણ. પહેલું કારણ જેમ સમજાવ્યું હોર્મોનલ ઇમ્બેલેન્સ, બીજા કારણમાં ગર્ભાશયની અંદર ગાંઠ થવી, ત્રીજું કારણ છે એડિનોમાયોસિસ કે જેની અંદર ગર્ભાશયની દિવાલ જે પેશીથી બનેલી છે એ પેશીની અસામાન્ય પ્રમાણે વૃદ્ધિ થવી, ખૂબ વધારે પ્રમાણમાં કોષો ડેવલપ થવા અને દિવાલ ધીરે ધીરે જાડી થતાં ગર્ભાશય મોટું થવું. આ સિવાય ક્યારેક ગર્ભાશયની અંદર મસા થાય તો એના લીધે પણ દિવાલ જાડી થઈને ધીરે ધીરે ગર્ભાશય પહોળું થવાનું બની શકે છે. આનુવંશિક કારણો પણ હોઈ શકે, હેરિડિટરી, જેમ કે મધરને હોય આ તકલીફ તો ડોટરમાં પણ ચાન્સીસ વધારે રહેલા છે. અને આ સિવાય એક અગત્યનું કારણ છે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, એટલે કે વજાઇનલ માર્ગમાં, યોનિ માર્ગમાં, પ્રજનન માર્ગમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન કે ચેપ, ક્યારેક લાંબા સમય સુધી સફેદ પાણીની, ફંગલ ઇન્ફેક્શનની કે વારે ઘડીએ યુરિનરી ઇન્ફેક્શનની જો ફરિયાદો રહેતી હોય તો બની શકે કે આગળ જતાં બલ્કી યુટ્રસનો પ્રોબ્લેમ થઈ શકે. તો આ તો હતા કારણો અને હવે ચર્ચા કરીએ કે લક્ષણો.
કયા લક્ષણો પરથી તમને ખ્યાલ આવે કે બલ્કી યુટ્રસ છે? જેમ અગાઉ પણ સમજાવ્યું એમ ક્યારેક જો ફાઇબ્રોઇડને લીધે બલ્કી યુટ્રસ થઈ રહ્યું હોય તો ગેસ, વારંવાર ઉબકા ઉલટી કે પછી પેડુમાં દુખાવો એવી ફરિયાદો પણ હોઈ શકે. સૌથી અગત્યનું જો લક્ષણ કહીએ તો એ છે વધુ પડતો રક્તસ્રાવ. 2 પીરિયડ્સની વચ્ચે પણ બ્લીડિંગ ચાલુ રહેવું અથવા તો એકવાર પીરિયડ સ્ટાર્ટ થઈ ગયા પછી પણ લાંબો સમય સુધી થોડું સ્પોટિંગ ચાલુ જ રહેવું. અને ક્યારેક તો એવા પણ લેડીઝ પેશન્ટ આવે છે કે જેને લાંબા સમયથી બ્લીડિંગ ચાલુ જ રહેવાને લીધે ધીરે ધીરે એનિમિયા થઈ જાય છે, લોહીની ઉણપ થાય છે, ખૂબ જ અશક્તિ આવી જાય છે, ચક્કર આવવા લાગે છે, નબળાઈ અને થાક, સતત સૂઈ રહેવાની ફરજ પડે છે, કોઈ પણ કામ કરી શકતા નથી. તો આવા લક્ષણો પણ બલ્કી યુટ્રસની જોડે જોવા મળી શકે છે. આ સિવાય અગત્યના લક્ષણોમાં પીરિયડ્સ વખતે કદાચ ખૂબ જ પેડુમાં દુખાવો રહેવો અથવા એમનામ પણ નીચેના ભાગમાં, પેડુના ભાગમાં ભારેપણું લાગ્યા કરવું, સતત કંઈક નીચેની તરફ ધક્કા મારી રહ્યું હોય કે કંઈક હેવી ફિલિંગ, અને દુખાવો જો થાય તો કમરમાં કે સાથળના ભાગમાં પણ એ દુખાવો ફર્યા કરે, એવા ટાઈપની ફરિયાદ પણ કોઈક લેડીઝને હોઈ શકે છે. બીજા લક્ષણોમાં કોઈક લેડીઝને બલ્કી યુટ્રસને લીધે ક્યારેક રિલેશનની અંદર પેઇન અનુભવાતું હોય છે અને ડ્રાયનેસ કે એવી કોઈ બીજી સમસ્યા પણ આવી શકે છે. એક અગત્યનું લક્ષણ છે કે નિસ્તેજ ચામડી. કેટલીક લેડીઝને સ્કિન એકદમ ડલ પડી જાય છે, ગ્લો બિલકુલ જતો રહે છે, એકદમ ડ્રાય બરડ ચામડી થઈ જવી, ક્યારેક ડાઘા જેમ કે ફેસ ઉપર, ગાલ ઉપર, કપાળ ઉપર અને નાકની આજુબાજુ પણ કાળા, બ્રાઉન કે કોપર કલરના ડાઘા જોવા મળે છે. કોઈક લેડીઝને બની શકે કે વાળનો જથ્થો અચાનક ખૂબ ઘટી જવો, ખૂબ હેર ફોલિંગ વધી જવું. તો આવા પણ લક્ષણો ક્યારેક બલ્કી યુટ્રસને લીધે જોવા મળી શકે છે. તો આ તો હતા લક્ષણો. અને હવે સમજીએ કે હોમિયોપેથી બલ્કી યુટ્રસમાં ખાસ બ્લીડિંગ બંધ થતું નથી તો કેમ લેવી જોઈએ? કારણ કે એક અનુભવી હોમિયોપેથિક ડૉક્ટર તમારી સાથે ડિટેલ કેસ ટેકિંગના અંતે એક કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ સિલેક્ટ કરે છે જે તમારા બલ્કી યુટ્રસને લીધે થતા બ્લીડિંગને તો કંટ્રોલ કરે જ છે. જેમ કે પહેલા અઠવાડિયા કરતાં બીજા અઠવાડિયે થોડું બ્લીડિંગ ઓછું થાય છે અને ત્રીજા અઠવાડિયે એના કરતાં પણ ઓછું થઈ ધીમે ધીમે તમારો ફ્લો બંધ થઈ જાય છે. અને મોટાભાગના લેડીઝ પેશન્ટના પણ સવાલ હોય છે અને તમને પણ કદાચ થતું હશે કે પહેલા મહિને તો બ્લીડિંગ બંધ થઈ ગયું પણ ફરી હું પીરિયડમાં થઈશ અને ફરી પાછો મને આ જ પ્રોબ્લેમ પાછો આવશે તો અહીં કહીશ કે હોમિયોપેથી તમારા બલ્કી યુટ્રસના કારણ ઉપર વર્ક કરે છે. એટલે કે જો હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે બલ્કી યુટ્રસ કે વધારે સમયથી પીરિયડ્સ કન્ટિન્યુઅસ આવતા હોય તો હોર્મોનને દવાઓ બેલેન્સ કરે છે. એટલે હોર્મોન બેલેન્સ થતાં આ તકલીફમાંથી તમને રાહત મળે છે. કહેવાનો મતલબ છે બ્લીડિંગ બંધ થાય છે, વારે ઘડીએ એ ફરિયાદ રહેતી નથી. અને 1-2 પેશન્ટમાં તો ધીરે ધીરે પ્રોપર દવાઓ લીધા પછી ગર્ભાશયની સાઇઝમાં પણ સહેજ ઘટાડો જોવા મળ્યો છે. તો આમ પણ તમને જો બલ્કી યુટ્રસ હોય તો ગાયનેક ડૉક્ટર્સ અને બધા ડૉક્ટર્સની એક જ સલાહ હોય છે કે જો બલ્કી યુટ્રસને લીધે તમને કોઈ તકલીફ ના હોય, તમે તમારું કમ્ફર્ટેબલ લાઈફ જીવી શકતા હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જો તમને બલ્કી યુટ્રસને લીધે કોઈ પણ લક્ષણો લાંબા સમયથી હેરાન કરતા હોય જેમ કે બ્લીડિંગ, દુખાવો, તો એની સારવાર કરાવવી જરૂરી બને છે. અને ક્યારેક એવા પણ સ્ટેજમાં લેડીઝ આવતી હોય છે કે ઉંમર નાની હોય છે અને ગર્ભાશય કઢાવવાની પણ ઉંમર નથી હોતી અને એટલા બધા ચેન્જીસ પણ નથી હોતા, છતાંય પણ ગાયનિકના પ્રોપર 3 મહિનાના કોર્સ ફોલો કર્યા પછી પણ એમનું બ્લીડિંગ બંધ થતું નથી. અને મારી પાસે જ્યારે આવે તો હું અહીં તમને સૌને પણ એ આશ્વાસન ચોક્કસ આપીશ કે હોમિયોપેથી આવા કેસમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે જ લખ્યું છે કે જો બ્લીડિંગ બંધ થતું નથી, બધા જ ટ્રાય કરી ચૂક્યા છો, તો હોમિયોપેથી તમને અવશ્ય મદદ કરશે. તો આજે ખાસ આ ચર્ચા હતી બલ્કી યુટ્રસ અને એમાં બ્લીડિંગ બંધ ના થતું હોય તો હોમિયોપેથી
કેમ લેવી જોઈએ એના વિશે. જો તમને આ ચર્ચા ઉપયોગી લાગી હોય તો આ વિડીયો વધુને વધુ સ્ત્રીઓને શેર કરો, તમારા ફ્રેન્ડ્સને, તમારી રિલેટિવ્સને, જેથી લોકો હોમિયોપેથિક વિશે સમજી શકે. તમને હોમિયોપેથિક વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં મને પૂછી શકો છો. હજુ પણ વધુ બીજા નવા વિડીયો બનાવીશ, અને જેમાં તમારી કોઈ સ્પેશિયલ રજૂઆત હોય તો એ પણ મને કહી શકો છો, જેથી લેડીઝને લગતા દરેક વિષય ઉપર હોમિયોપેથિક કન્સેપ્ટ આપણે સમજી શકીએ. તો બસ ફ્રેન્ડ્સ, આજે આટલું જ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.